મિર્ચી મોર્નિંગ. સાહિત્ય એટલે શું? શું ફિલ્મો સાહિત્ય છે? શું રેડિયો સાહિત્ય છે? શું સોશિયલ મીડિયા પર જે બધું લખાય છે એ સાહિત્ય છે? સાહિત્યની આમ તો અનેક વ્યાખ્યાઓ કરવામાં આવી છે, પણ મને એમ લાગે છે કે સાહિત્ય એટલે જીવનની સચ્ચાઈ, એવી કૃતિ જેની ભાષા દરેક પરિમાણથી સુંદર હોય અને એની અભિવ્યક્તિ આપણા સંપૂર્ણ અસ્તિત્વને અસર કરે. સાહિત્ય એટલે એવું સર્જન જેને વાંચનાર, જોનાર, અનુભવનારને સમગ્ર રીતે આખો તરબોળ કરી દે. સાહિત્ય એટલે એવું કવન, કથન કે સર્જન જે દરેક યુગને લાગુ પડે, દરેક સમયમાં રેલેવન્ટ રહે, જે પૂરી સચ્ચાઈથી વવાય ને ઉગે. એ સાહિત્ય જેટલી તીવ્રતાથી, જેટલી ઇન્ટેન્સિટીથી એની રચના થઈ હોય એટલી ઇન્ટેન્સિટીથી એ સમાજમાં અસર ઊભી કરે. જો કોઈ પણ ગીત, ગરબો, ગઝલ, ચિત્ર, શિલ્પ, રેડિયો પર કહેવાયેલી વાત, સોશિયલ મીડિયા પર લખાયેલી વાત આપણામાં શક્તિ કે ગતિ ઉત્પન્ન ન કરી શકે, આપણને હલાવી ન દે, વિચારતા ન કરી મૂકે, ઊંડે ન ઉતરી જાય, અનુભવાય નહીં, તો એ સાહિત્ય નથી. સાહિત્યમાં એક વિશિષ્ટ દિવ્યતા હોય, અનુકંપા હોય, આનંદ હોય. એ માણસની ન્યાય વૃત્તિને ટચ કરે. એમાં ગ્લેમરાઇઝેશન ના હોય, કોસ્મેટિક વેલ્યુ ઓછી અને કોર વેલ્યુઝ વધારે હોય. અનફોર્ચ્યુનેટલી આજકાલ આપણા સાહિત્યકારો તાળી ભૂખ્યા થઈ ગયા છે, ગ્લેમરસ થઈ ગયા છે. એમનું લક્ષ્ય મહેફિલો જમાવવાનું, સ્ટેજ ગજવવાનું, રાજનીતિ કરવાનું, ધાર્મિક લોકોની ચાપલુસી કરવાનું, રાજનૈતિક લોકોની વાહવાહી કરવાનું થઈ ગયું છે. જ્યારે સાહિત્યકારો લોકપ્રિયતાના યાચક થઈ જાય, એ સંસ્કૃતિની દુર્દશા થતા વાર ન લાગે. જે દિવસે ઉપાસના શબ્દનો અર્થ સમજાશે ત્યારે સાહિત્યકારોને નવરાત્રી ફળશે. મિર્ચી પર હું છું ધ્વનિત, તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.